ગુજરાતનો સૌથી મોટો બુટલેગર એટલે અશોક બિશ્નોઈ અને અશોક બિશ્નોઈ ઉપર અનેક ગુનાઓ પ્રોહિબિશન અંતર્ગતના ગુનાઓ દાખલ છે અને તેને લઈને એસએમસીની ટીમ તેને આસામ ખાતેથી ઝડપી અને ગાંધીનગર તરફ લઈ જઈ રહી હતી। તેવા સમયે અચાનક પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તે બાદ પોલીસે સૌ બચાવમાં આરોપી અશોક બિશ્નોઈ ઉપર ફાયરિંગ કરતા તેને પગના ભાગે ગોળી વાગી હતી। તેને લઈને હાલ અશોક બિશ્નોઈ છે તેની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। અશોક બિશ્નોઈ આગળ પણ તેના ઉપર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ દાખલ છે। તે ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાનો ધંધો કરે છે અને તેને લઈને એસએમસીએ તેને બુટલેગર જાહેર કર્યો છે અને તેના ઉપર અમદાવાદ, અસલાલી, વડોદરા જેવા જે જિલ્લાઓ છે તેના ઉપર પોલીસ દ્વારા એસએમસીની ટીમ દ્વારા અલગ અલગ જે ગુનાઓ છે પ્રોહિબિશન અંતર્ગતના તે ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। 2023ના વર્ષ દરમિયાન પણ આ અશોક બિશ્નોઈને રાજસ્થાન ખાતે પીસીબીની ટીમ પકડવા ગઈ હતી। ત્યારે પણ પીસીબીની ટીમે લગભગ 650 કિલોમીટર જેટલો એનો પીછો કર્યો હતો અને ત્યારબાદ જે અશોક બિશ્નોઈ છે તેને દબોચી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી તે ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાનો ધંધો કરતો હતો અને તેને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પ્રોહિબિશન અંતર્ગત તેના ઉપર અલગ અલગ ગુનાઓ છે તે નોંધાયેલા છે। હાલમાં 108 જેટલા ગુનાઓ આ અશોક બિશ્નોઈ ઉપર નોંધાયેલા છે અને સાથે સાથે તેના ઉપર ગુસ્સી ટોક જેવી કલમો પણ નોંધવામાં આવેલી છે અને તેને લઈને એસએમસીની ટીમને માહિતી મળી હતી અને ત્યારબાદ આસામ ખાતે આરોપીને પકડવા ગઈ હતી। આરોપીને પકડીને લઈને આસામ ખાતેથી ગાંધીનગર તરફ લઈ જઈ રહી હતી। તેવા સમયે રાજસ્થાન ક્રોસ કરી અને જ્યારે ગુજરાતમાં એસએમસીની ટીમે આરોપીને લઈને પ્રવેશ મેળવ્યો ત્યારે લીંબડી તાલુકો છે, લીંબડી તાલુકાના થાલા ગામ નજીક ચાલુ ગાડીમાં જે ડ્રાઈવરની સીટ બેલ્ટ છે તેના ઉપર સીટ બેલ્ટ વડે જે પોલીસ અધિકારી છે એસએમસીના તેમના ઉપર મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે તેમના સૌ બચાવમાં ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ દરમિયાન અશોક બિશ્નોઈ છે આરોપી તેના પગના ભાગે ગોળી વાગી હતી અને તેને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આ ઘટનાની જાણ દાહોદની એલસીબી, એસઓજી સહિત જે સ્થાનિક પોલીસની ટીમોને થતાં સ્થાનિક પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ આરોપીને વધુ સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે અહીંયા રેફર કરવામાં આવ્યો છે। હાલ એસએમસીની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે અશોક બિશ્નોઈ આરોપી છે તેની હાલમાં સારવાર ઝાયડસ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। સાથે જ જે સ્થાનિક પોલીસ છે એલસીબી, એસઓજીની પોલીસ ટીમો પણ ઝાયડસ હોસ્પિટલની બહાર હાલ તૈનાત છે।